ત્યારે એવું જોયું છે કે કોઈ પણ આત્મા એ આવી અને બાયોમેટ્રિક કરાવી જાય? તમે ક્યારે એવું જોયું છે કોઈ આત્મા આવી અને જમીનનો દસ્તાવેજ હોય, પાવર ઓફ એટર્ની હોય, એ કરાવીને જાય? આજથી 53 વર્ષ પહેલા ગુજરી ગયેલા એક વ્યક્તિ જે 53 વર્ષ પછી આવી, કદાચ સ્વર્ગમાંથી એને રજા લીધી હશે એક દિવસની, અને અહીંયા આવી બાયડની જે સબ રજિસ્ટર કચેરી છે ત્યાં પાવર ઓફ એટર્ની કરવા માટે આવે છે. આ એનો મૃત્યુનો દાખલો જે કપડવંજ નગરપાલિકાની અંદર નોંધાયેલો છે, તે સમયની કપડવંજ નગરપાલિકામાં મૃત્યુના દાખલાની નોંધણી એ આપણે જોઈ શકો છો કે મરણ તારીખ 1/4/1972 છગનભાઈ જીવણભાઈ પટેલ જે પાવર ઓફ એટર્ની કરાવે છે દિનેશભાઈ નાથાભાઈ પટેલ ના નામે. આ દિનેશભાઈ નાથાભાઈ પટેલ એ મૂળ અમદાવાદના છે અને એના નામે આ દસ્તાવેજી પુરાવો એ તમે જોઈ શકો છો. એ બાબતે હું અમારો દસ્તાવેજી પુરાવો પછી એનું રેકોર્ડિંગ અમારા દ્વારા જે લેવામાં આવે છે અહીંયા એ બધી તપાસ કરું છું પૂરતી, અને એ પછી શું ધ્યાનમાં આવે છે એ મુજબ વડી કચેરીને જાણ કરી અને પછી વડી કચેરીના કહેવા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લીના બાયડમાં કરોડોની જમીન કૌભાંડનો ખુલાસો થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ જમીન કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતના નામે દસ્તાવેજ નોંધાયો. 1972માં મૃત્યુ પામેલા છગનભાઈ પટેલને 2025માં જીવતા બતાવાયા. નકલી આધાર કાર્ડ અને ઓળખપત્ર બનાવાયા હોવાની પણ ચર્ચા તેજ થઈ છે. કરોડોની જમીન સગે વગે કરવા નકલી દસ્તાવેજો બનાવ્યાનો પણ આરોપ. બાયડ સબ રજિસ્ટ્રાર કચેરીની ભૂમિકા સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. નકલી ખેડૂત ખરીદનાર અને સાક્ષીઓ સામે એફઆઈઆરની માંગ પણ યુવરાજસિંહ જાડેજાએ કરી છે. ચેકથી થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ થાય તેની પણ માંગ ઉઠી છે. સબ રજિસ્ટ્રારે પ્રાથમિક તપાસ બાદ અહેવાલ મોકલવાનું જણાવ્યું છે. ત્યારે 1972 એટલે કે લગભગ આજથી 65 વર્ષ પહેલા જે વ્યક્તિ મૃત્યુ થઈ ગયું છે તે વ્યક્તિ ફરી એક વખત જીવતા થયા હોય તેવું બતાવવામાં આવ્યું. કરોડોની એ જમીનનો દસ્તાવેજ છે. એ દસ્તાવેજ કરવા માટે લોકો શું કરી શકે તેમનું આ ઉદાહરણ અત્યારે છે તે અરવલ્લીના બાયડમાંથી સામે આવ્યું છે અને તેમનો પર્દાફાશ છે તે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે કે નકલી આધાર કાર્ડ અને ઓળખપત્ર બનાવાયા હોવાની પણ એ આક્ષેપ કરવામાં આવ્યો છે, દાવો કરવામાં આવ્યો છે. તમામ ડોક્યુમેન્ટ્સ સાથે યુવરાજસિંહ જાડેજાએ આ કરોડોની જમીન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને તેમાં સબ રજિસ્ટ્રારની સાથે સાથે એ નકલી ખેડૂત ખરીદનાર અને સાક્ષીઓ સામે પણ એફઆઈઆર થાય, કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે. એ જે ગુજરાતની અંદર કદાચ પહેલી વખત આવું ક્યાંક ચમત્કાર કે કૌભાંડ એ તમે જોયું હશે. ત્યારે એવું જોયું છે કે કોઈ પણ આત્મા એ આવી અને બાયોમેટ્રિક કરાવી જાય? તમે ક્યારે એવું જોયું છે કોઈ આત્મા આવી અને જમીનનો દસ્તાવેજ હોય, પાવર ઓફ એટર્ની હોય, એ કરાવીને જાય? પરંતુ આ ગુજરાત છે અને ગુજરાતમાં બધું જ શક્ય છે. અને આવો જ એક અલૌકિક ચમત્કાર થયો છે કે આજથી 53 વર્ષ પહેલા ગુજરી ગયેલા એક વ્યક્તિ જે 53 વર્ષ પછી આવી, કદાચ સ્વર્ગમાંથી એને રજા લીધી હશે એક દિવસની, અને અહીંયા આવી બાયડની જે સબ રજિસ્ટર કચેરી છે ત્યાં પાવર ઓફ એટર્ની કરવા માટે આવે છે. મૂળ મુદ્દો જાણે એમ છે કે 14 જાન્યુઆરી 1972 ના રોજ
એક ખેડૂત ખાતેદાર જેનું મૃત્યુ થાય છે, નામ છે છગનભાઈ જીવનભાઈ પટેલ, મૂળ ગામ વાસણી રેલ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ આજથી 53 વર્ષ પહેલા એ મૃત્યુ પામે છે અને લગભગ 70 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે. આ એનો મૃત્યુનો દાખલો જે કપડવંજ નગરપાલિકાની અંદર નોંધાયેલો છે, તે સમયની કપડવંજ નગરપાલિકામાં મૃત્યુના દાખલાની નોંધણી એ આપણે જોઈ શકો છો કે મરણ તારીખ 1/4/1972 આ દિવસે એનું મૃત્યુ થાય છે અને એની જે ઉંમર જે છે એ 70 વર્ષની ઉંમર એમાં તમે જોઈ શકો છો. 14 જાન્યુઆરી 1972, માફ કરજો, 14 જાન્યુઆરી 1972 રોજ આ વ્યક્તિનું મૃત્યુ થાય છે. હવે આ વ્યક્તિ લગભગ 53 વર્ષ પછી બાયડની રજિસ્ટ્રાર કચેરીની અંદર જીવિત થાય છે અને તેમાં એક પાવર ઓફ એટર્ની કરાવે છે. છગનભાઈ જીવણભાઈ પટેલ જે પાવર ઓફ એટર્ની કરાવે છે દિનેશભાઈ નાથાભાઈ પટેલ ના નામે. આ દિનેશભાઈ નાથાભાઈ પટેલ એ મૂળ અમદાવાદના છે અને એના નામે આ દસ્તાવેજી પુરાવો એ તમે જોઈ શકો છો કે આની અંદર 20,60,000 રૂપિયાની રકમ લઈ અને આ દસ્તાવેજ એ કરવામાં આવે છે. જમીન કૌભાંડનું જે આજે મેં ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં આવેલું છે એ મેં જોયું હમણાં અને આખો મુદ્દો વાંચ્યો છે. હવે એ બાબતે હું અમારો દસ્તાવેજી પુરાવો પછી એનું રેકોર્ડિંગ અમારા દ્વારા જે લેવામાં આવે છે અહીંયા એ બધી તપાસ કરું છું પૂરતી, અને એ પછી શું ધ્યાનમાં આવે છે એ મુજબ વડી કચેરીને જાણ કરી અને પછી વડી કચેરીના કહેવા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.